તો ચંડોળા ડિમોલેશન લઈને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની માંગ મુખ્યપ્રધાને પત્ર લખી 15 દિવસ આપવા માંગણી કરી। બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરો પરંતુ ભારતીયોને સમય આપવો જોઈએ। સરકારે ગરીબો પ્રત્યે માનવીય અભિગમ અપનાવવો જોઈએ તેવું ખેડાવાલાએ કહ્યું। ઘર વિહોણાને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની રજૂઆત, પુરાવા રજૂ કરવા માટે વધુ સમય આપવાની માંગ કરી। ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટના નિર્દેશ મુજબ જેમની પાસે 2010 પહેલાના પુરાવાઓ હોય એ વૈકલ્પિક વ્યવસ્થા મેળવવા યોગ્ય છે। જેથી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જેમના મકાન તૂટી રહ્યા છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી। ચંડોળા તળાવમાં પાર્ટ 2 માં ડિમોલેશન શરૂ થઈ ચૂક્યું છે અને એ સમયગાળામાં ઇમરાન ખેડાવાલા કે જેઓ ત્યાંથી ધારાસભ્ય છે એમના દ્વારા મુખ્યમંત્રીને એક રજૂઆત કરવામાં આવી છે અને એમાં એમને સ્પષ્ટ કહ્યું છે કે આ જે ડિમોલેશનની પ્રક્રિયા છે એ 15 દિવસ બાદ થવી જોઈતી હતી, કારણ કે એ સમયગાળા દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા અને એ લોકો કે જેઓ વર્ષોથી ત્યાં રહે છે તેઓ પોતાના પુરાવાઓ રજૂ કરી શકે। ઇમરાન ખેડાવાલા આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। ઇમરાનભાઈ, 15 દિવસ બાદ શા માટે આ પ્રક્રિયા શરૂ થવી જોઈએ? ખાસ કરીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં અગાઉ લેટર લખી ચૂક્યો છું કે જે અત્યારે ડિમોલેશન આપણે કરી રહ્યા છીએ, ચંડોલાનું ડિમોલેશન થઈ રહ્યું છે અને ખાસ કરીને જે ડિમોલેશન પાર્ટ 2 થઈ રહ્યું છે અત્યારે, તો સરકારને એવી વિનંતી છે કે જે લોકો અત્યારે ડિમોલેશનના અંદર જે મકાનો તૂટી રહ્યા છે એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ। નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ કીધું છે કે 2010 પહેલાના જે પુરાવા છે એ તપાસીને તમે એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો। એટલે અત્યારે સરકારશ્રી તરફથી પણ જે મને જવાબ મળ્યો મુખ્યમંત્રી કાર્યાલય તરફથી પણ એમને નીચે સૂચના આપી છે કે અમે નીચે અધિકારીઓને સૂચના આપી છે કે જે પુરાવા છે એ પુરાવા તપાસીને તમે એમને 2010 પહેલાના પુરાવા તેને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ। સરકારને મારી વિનંતી છે કે ગુજરાતના અંદર આપણા જે ગુજરાતીઓ રહે છે અને બીજા રાજ્યમાંથી આવેલા છે, જે રાજસ્થાનથી આવેલા છે, ત્યાં કોઈ બિહાર યુપીમાંથી આવેલા છે, એ લોકો પણ ત્યાં ચંડોળાની આજુબાજુ લોકો રહે છે। એટલે એ લોકોની હું વાત કરું છું, હું કોઈ બાંગ્લાદેશીની વાત નથી કરતો। બાંગ્લાદેશીને અહીંયાથી તાત્કાલિક જે પણ હોય એને ડિપોર્ટ સરકારે કરી જ દેવા જોઈએ। તો ઇમરાન ખેડાવાલા અને એમની મુખ્યમંત્રીને પણ એમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને એમાં પણ ડિમાન્ડ કરવામાં આવી છે કે માનવીય ધોરણે, કારણ કે અત્યારે હાલ જે ડિમોલેશન થાય છે, જેના ઘર તૂટ્યા એ ઘર વિહોણા, તો એ લોકો કે જેમની પાસે પૂરતા પુરાવાઓ છે 2010 પહેલાના, એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે અને આ સિવાય જે એએમસીના જે આવાસો મેળવવા માંગે છે એ તમામ લોકો માટે જે 30મી તારીખ નિયત કરવામાં આવી છે એમાં પણ સમય વધારી આપવામાં આવે। કેમેરામેન તૌસિફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।